ગુજરાતના ભાવનગરમાં એક એવી હત્યા સામે આવી કે જાણે દરેક લોકોને ચોંકાવ્યા। એસીએફ શૈલેષ ખાંભલા ફોરેસ્ટ વિભાગમાં કામ કરતા અધિકારી ફરિયાદ કરવા જાય છે અને ફરિયાદ કરે છે કે એમના પત્ની અને 2 બાળકો જે ભાવનગરથી સુરત જવા નીકળ્યા હતા એ લોકો ગાયબ થઈ ગયા છે, એ મળી નથી રહ્યા। 10 દિવસ થઈ જાય ને જ્યારે પોલીસ આ કેસમાં કશું જ ન કરી શકે ત્યારે રબારી સમાજમાંથી આવતા આ લોકો હોવાના કારણે રબારી સમાજ એકઠો થાય, પોલીસ પર દબાણ કરે। સતત એસપી ત્યાં નીતિશ પાંડે છે એમના પર એવા આકરા સવાલો થાય કે પોલીસ કશું જ નથી કરી રહી ને પોલીસ કેમ કેસ નથી ઉકેલી શકતી અને પછી પોલીસને એક ક્લુ મળે। એ સ્ત્રી કે જે ગાયબ હતી, જેના મોબાઈલમાં એક ડ્રાફ્ટ કરેલો મેસેજ હતો, એ મેસેજની ભાષા એના જૂના મેસેજીસ સાથે મેળ નહોતી ખાતી અને એટલે જ પોલીસને શંકા ગઈ કે આ મેસેજ કોણે લખ્યો હશે। અને પછી તપાસ કરતાં કરતાં જે પતિ રડી રહ્યો હતો, અત્યાર સુધી જે પતિ કહી રહ્યો હતો કે મારા પત્ની અને બાળકો નથી મળી રહ્યા, એની તપાસને શોધખોળ શરૂ થાય। પતિ ગાયબ હોય, એનું લોકેશન ને બાકીનું બધું ટ્રેસ કરવામાં આવે તો ખબર પડે કે એણે પોતાના જ ઘરની બહાર 3 ખાડા ખોદ્યા હતા અને અલગ અલગ સાઇઝના 3 ખાડા ખોદી અને પછી એમાં માટી ભરી દેવામાં આવી। એક ખાડા ખોદતાની સાથે જ ખબર પડે કે પત્ની અને બાળકો, એક દીકરી એક દીકરો અને પત્ની, એમની લાશ, એમના મૃતદેહને પથ્થર બાંધીને એ ખાડામાં દાટી દેવામાં આવી હતી। એક અધિકારી, ખૂબ ભણેલો ગણેલો માણસ, પોતાનાથી દૂર રહેતા અને દિવાળી કરવા માટે આવેલા પોતાના પરિવારની આટલી ક્રૂર હત્યા કરી શકે એની કોઈએ કલ્પના પણ નહોતી કરી। આ વિષય પર પોલીસે શું કહ્યું અને બાકીની શું પ્રતિક્રિયાઓ આવી, કરીએ એના પર નજર। ભાવનગરમાં એક અમારા ફોરેસ્ટ ખાતામાં એસીએફ છે શૈલેષભાઈ ખાંભલા, એને જે છે 7 તારીખે 7/11 ભરતનગર પોલીસ સ્ટેશનમાં એક જાહેરાત કરી હતી કે એની જે વાઈફ, જેનું નામ નૈનાબેન, એના દીકરા દીકરી જે છે 5 તારીખે બપોરથી મિસિંગ છે। આ લોકો જે છે એના પરિવાર મેઇન સુરતમાં રહેતા હતા, અહીંયા જે છે રજાના દિવસોમાં અહીંયા એના સાથે રહેવા માટે આવ્યા હતા અને 5 તારીખના બપોરથી ગાયબ હતા। જ્યારે એ જાનોજોગ દાખલ થઈ એના પછી જે છે અમે લોકોએ અમારી જુદા જુદા ટીમો બનાવીને પરિવારને શોધખોળ માટે અમારી ટીમો જે છે ટ્રાય કરતી હતી। એમાં જે છે અમે એક અમારી જે તપાસની ટીમોને કાલે એક એવી માહિતી મળી કે જે દિવસે એ લોકો મિસિંગ થયા, જેની જાહેરાત કરી 5 તારીખ, એના આજુબાજુમાં જે છે જે ફોરેસ્ટ કોલોનીમાં જે એનો ક્વાર્ટર છે એના બગલમાં એને એક ખોદકામ કરાવ્યું હતું અને અહીંયા કોઈ એક શંકાસ્પદ એક્ટિવિટી થઈ હતી। તો એના આધારે આજે જે છે સવારે અમારી ટીમો પંચોના રૂબરૂ, એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટના સાથે અને એફએસએલ અધિકારીના સાથે અહીંયા જે છે સાયન્ટિફિકલી જે છે ડોગને સાથે રાખીને સાયન્ટિફિકલી જે છે જે જગ્યા હતી એની નક્કી કર્યું કે અહીંયા ખોદકામ થયું છે। એને પછી ખોદકામ કરવામાં આવેલ અને એમાંથી જે છે અમે જે છે 3 બોડી મળી। આ જે બોડી છે એના નૈનાબેન અને એના દીકરા દીકરીની છે અને એને પછી એના પરિવાર દ્વારા જે છે આઈડેન્ટિફાય કરવામાં આવેલ કે આ 3 એની બોડી છે। પછી આગળની જે છે એફએસએલની પ્રોસેસ, ઇન્ક્વેસ્ટની પ્રોસેસ કરવામાં આવેલ અને હાલ જે છે 3 એની પીએમ જે છે પેનલ પીએમ ચાલુ છે। અત્યારે બધું તપાસનો વિષય છે, એ પ્રાથમિક માહિતી છે। કોઝ ઓફ ડેથ શું છે, કેવી રીતે આ લોકોની ડેથ થઈ અને કોણ એમાં ઇન્વોલ્વ છે, આ બધું જે છે હાલ અત્યારે એમાં તપાસ ચાલુ છે। આ એકમાત્ર ઘટના નથી, રાજકોટમાં પણ એક ઘટના સામે આવી। પતિ અને પત્નીની વચ્ચે અનૈતિક સંબંધોના કારણે ઝઘડો થયો, પતિએ ગોળીબાર કર્યો, પત્નીને ગોળી વાગી, પતિએ પોતાની જાતને જીવન ટૂંકાવી દીધું હતું, પત્નીનું પણ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું। આ જ પ્રકારની ઘટના વડોદરામાં સામે આવી, સુરતમાં, અમદાવાદમાં। તમે શહેર, એના નામ બદલો, મોટાભાગે કારણો કદાચ થોડા ઘણા બદલાશે, સ્થિતિ નથી બદલાતી। મોટાભાગના કિસ્સાઓમાં સૌથી મોટું કારણ હોય છે લગ્નની બહારના સંબંધો। લગ્નેતર સંબંધો આધુનિકતાના નામ પર એટલા બધા સામાન્ય થઈ ગયા છે કે એના પછી સમાજમાં પેદા થઈ રહેલો આ કેઓસ, આ અરાજકતા, એની સામે આપણે કેવી રીતે પહોંચી વળશું એનો કોઈની પાસે જવાબ નથી। અપેક્ષા રાખીએ કે આપણે આખી દુનિયાની ને રાજનીતિને બાકીની બધી ચિંતાઓ કરીએ છીએ, ગ્લોબલ વોર્મિંગ અને ફેલાયેલા પ્રદૂષણની પણ થોડી ચિંતા કરીએ છીએ। બહુ જ મોટી ચિંતા કરવાની જરૂર છે સમાજમાં ફેલાઈ રહેલા પ્રદૂષણની, એનાથી બચીને રહીએ। એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ। જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો। નમસ્કાર।